રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પાંદેસરા વિસ્તારની ઘટના. પાંદેસરા કૈલાસ ચોકડી પાસે સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે બ્રેક મારતા i10 ગ્રાન્ડ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટના થવાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાંદેસરા પોલીસ ઘટના સ્થળે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી કાકા, આપનું નામ? મારું નામ જીતુભાઈ પટેલ. જે કઈ બાજુથી આવતા હતા, કયો વિસ્તાર છે, શું ઘટના બની છે? પાંડેસરા કૈલાસ ચોકડીથી આવતો હતો હા. અને આગળની ગાડીએ બ્રેક મારી ટેમ્પાએ, હા. તો મારી ગાડી એની પાછળ અથડાઈ ગઈ. કઈ ગાડી છે તમારી પાસે? i10 ગ્રાન્ડ છે. આગળની ગાડીને બ્રેક મારી એટલે મારી ગાડી પાછળ લાગી ગઈ. એકદમ શોર્ટ બ્રેક મારી. બીજી કોઈ ગાડી? એના આગળ એક ગાડી હતી, એને બ્રેક મારી, પછી આને બ્રેક મારી અને મારે ગાડી પાછળ લાગી ગઈ. કોઈ જાનહાની? જાનહાની કોઈ નથી. ગાડી ડ્રાઈવર કોઈ નશામાં હતો? ડ્રાઈવર કોઈ નશામાં નથી. હું પોતે હતો ગાડી ડ્રાઈવર. અચ્છા, પેલા આગળવાળા ગાડીનું ખબર નથી નશામાં હતો કે નહીં.